ગુજરાત પોલીસનું એક સૂત્ર છે સેવા સુરક્ષા અને શાંતિ, પરંતુ બોટાદમાં જે પ્રકારે પોલીસે તેની ક્રૂરતા સામે આવી તે એક સગીર છે તેને ઢોર માર માર્યો હતો અને મામલે હવે એક મોટા સમાચાર મળી રહ્યા છે અને પોલીસ કર્મચારીઓના વિરુદ્ધમાં ગુનો દાખલ થયો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। રાજ્યના જે પણ થાણામાં સામાન્ય નાગરિક જાય છે તેની એક અપેક્ષા હોય છે કે તેના સાથે જે અન્યાય થયો છે તે અન્યાયને લઈને તે આ થાણામાં ફરિયાદ આપી શકશે અને જે કોઈ આરોપી હશે તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી થશે, પરંતુ કેટલાક કિસ્સામાં પોલીસે તેમના બળછટપણાનો અહેસાસ આ રાજ્યના લોકોને થતો હોય છે। બોટાદમાં એક હચમચાવતી ઘટના સામે આવી હતી જેમાં એક સગીર છે, આ સગીર પર આરોપ લાગ્યા હતા કે તેણે ચોરી કરી છે અને ચોરીને લઈને પોલીસે ત્યાં સગીરને પોલીસ સ્ટેશન લઈ જાય છે। આ સગીરને ઢોર માર મારે છે અને ત્યાર પછી આ સગીરના સાથે હેવાનિયત અને ક્રૂરતાથી તે વર્તે છે અને આ સગીર છે તે જીવન મરણ વચ્ચે ચોલા ખાય છે અને આ જ બોટાદની પોલીસ આ સગીરને અમદાવાદની ખાનગી એક હોસ્પિટલમાં સારવાર માટે લાવે છે। ત્યાં બહાર પોલીસ કર્મચારીઓ આંટા ફેરા પણ મારે છે અને આ જ પોલીસ આ સગીરનો ખર્ચો ઉઠાવતી હતી। આ મામલો ખૂબ ચગ્યો। ગુજરાત વિધાનસભામાં પણ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આ મામલે પ્રતિક્રિયા આપીને તેમણે ત્યાં સુધી કહ્યું હતું કે આ મામલે તે સુપ્રીમ કોર્ટ સુધી લડત આપશે અને અંતે બોટાદની પોલીસે આજે પોલીસ કર્મચારીઓએ ક્રૂરતા, હેવાનિયત અને બર્બરતા કરી હતી તેમના વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યો છે અને પોલીસ અધિકારીનું નિવેદન સામે આવ્યું છે। આજે ફરિયાદ છે તેની વિગત મુજબ ગત તારીખ 19/8ના રોજ રાત્રે 2 ઈસમો દ્વારા આજે સગીર છે તેને બોટાદ આરટીઓ પાસે મિલિટરી રોડ ખાતે લઈ જવામાં આવેલો હતો અને ત્યાં તેણે ચોરી કરી છે તેમ કહી અને પોલીસને બોલાવવામાં આવેલી હતી, જેમાં પોલીસ કર્મચારીએ જગ્યા ઉપર જઈ અને ત્યારબાદ આ સગીરને પોલીસ સ્ટેશન ખાતે લઈ આવેલા હતા અને ફરિયાદની હકીકત મુજબ ત્યારબાદ તેને ડી સ્ટાફની ઓફિસમાં લઈ જઈ અને માર મારવામાં આવ્યો હોય તેવી હકીકત ફરિયાદમાં જણાવવામાં આવેલ છે। આ બનાવની ગંભીરતા ધ્યાને આવતા તરત જ બોટાદ પોલીસ અધિક્ષક દ્વારા આ સગીરને કયા કારણોસર પોલીસ સ્ટેશન લવાયેલ છે તે અંગે ઇન્ક્વાયરી આપવામાં આવી હતી અને ખૂબ ગંભીરતાથી તપાસ કરવામાં આવી હતી, જેમાં ભોગ બનનાર પોતે સગીર વયનો હોવાથી તાત્કાલિક તેનું પોતે આપેલી મેડિકલ હિસ્ટ્રી મુજબ નિવેદન પણ નોંધવામાં આવ્યું હતું અને આ નિવેદનમાં પ્રથમ જે સ્ટેટમેન્ટ છે તેમાં પોલીસની સારવાર વિશે કે અન્ય કોઈ બાબતે આ સગીર દ્વારા કોઈ આક્ષેપો કરવામાં આવેલ ન હતા। ત્યારબાદ આ સગીર દ્વારા પોલીસ વિરુદ્ધ આક્ષેપો કરવામાં આવતા હોય આ બનાવમાં સંપૂર્ણપણે સત્યતાથી તપાસ થાય તે હેતુસર બોટાદ પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જે તેની વાલીની હાજરીમાં દાખલ કરવામાં આવી છે, જેમાં બીએનએસની વિવિધ કલમો જેમ કે બીએનએસની કલમ 120(1), 127(8) તથા જુવેનાઇલ જસ્ટિસ એક્ટની કલમ 75, જેમાં જુવેનાઇલ હોવાથી તથા ગેરકાયદેસર રીતે કસ્ટડીમાં રાખવા બાબતે અને માર મારવા બાબતેની તમામ કલમો હેઠળ ગંભીર ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેમાં હાલમાં કાયદેસરની કાર્યવાહી છે તે બોટાદ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે, જેમાં બોટાદ પોલીસ દ્વારા હોસ્પિટલ ખાતેથી મેડિકલ સર્ટિફિકેટ અને અન્ય જે સારવારની હિસ્ટ્રી છે તે મેળવવામાં આવી છે। આ જે ફરિયાદ છે તે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના જે કર્મચારીઓ છે તેમના વિરુદ્ધ દાખલ થઈ છે, જેમાં કૌશિકભાઈ જાની, અજયભાઈ રોગેશ, કુલદીપસિંહ અને અન્ય એક ઈસમ છે તેમના વિરુદ્ધમાં આ ફરિયાદ છે તે આપવામાં આવી છે, જેની તપાસ નાયબ પોલીસ અધિક્ષક શ્રી કક્ષાના વ્યક્તિના સુપરવિઝન હેઠળ ચાલી રહી છે। ખાસ કરીને આરોપીની અટકાયત કરવામાં આવી છે કે બાકી છે? આમાં હાલમાં કાયદાની વિવિધ કલમો હેઠળની જોગવાઈઓ મુજબ કાયદેસરની કાર્યવાહી છે તેની પ્રક્રિયા ચાલુ છે। આમાં સગીર યુવક છે, આ સગીર યુવક અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં અત્યારે સારવાર મેળવી રહ્યો છે, તેના માતા અને પિતા પણ નથી અને પોલીસે કેવળ ને કેવળ ચોરીની શંકાના આધારે તેના સાથે ક્રૂરતા અને બર્બરતા વર્તી હતી અને સગીર છે તે અત્યારે અનેક પીડાની યાતના ભોગવી રહ્યો છે। આ પ્રકારના સમાચાર, પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝની આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।